ટ્રમ્પનું વિઝા ટેરર. યુએસ વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓપીટી બંધ કરવા જઈ રહ્યું છે. જેવું ન્યૂઝપેપર સવારે ઓપન કર્યું ને ત્યારે આ બંને ન્યૂઝ મેં વાંચ્યા અને મને લાગ્યું કે આ ટ્રમ્પનું તોફાન ખબર નહીં ક્યારે પતશે. સો વિદેશી વિદ્યાર્થીઓને અફેક્ટ તો કરી જ રહ્યું છે. આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ લાલ કરીને મૂકી દીધું છે. સો આ સમયે શું કરવું જોઈએ? જ્યારે તોફાન ચાલતું હોય ને તો તોફાનની વિરુદ્ધ દિશામાં આગળ વધવું જોઈએ. સો યુએસની વિરુદ્ધ શું છે? યુકે સ્ટુડન્ટ વિઝા, સૌથી ઇઝી વિઝા પ્રોસેસ, ઓલમોસ્ટ ગેરંટીડ વિઝા. IELTS સાથે કે IELTS વગર એપ્લિકેશન પણ કરી શકે છે. સ્પાઉસ સાથે પણ જવાનું ઓપ્શન છે. સ્ટડી પછી PSW પણ મળી રહ્યું છે. 1 યરનો માસ્ટર અને 2 વર્ષના PSW પણ મળી રહ્યા છે. કોઈ પણ પોલિટિકલ ઇશ્યુઝ નથી, એટલે આગળ જઈને નજીકના ભવિષ્યમાં કંઈ ચેન્જીસ આવવાની કોઈ જ સંભાવનાઓ નથી. સપ્ટેમ્બર ઇન્ટેક માટે તમે અત્યારથી જ તમારી પ્રોસેસ ચાલુ કરી શકો છો. અને તમને લોકોને ખબર જ છે યુકે જવું તો ક્યાં આવવાનું? યુકે માટે RK. આ રીલ તમારા એવા ફ્રેન્ડ્સને પણ મોકલજો જે યુએસ માટે ક્યારના ટ્રાય કરતા હતા અને હજી પણ વિચારે છે કે હજી પણ હું ટ્રાય કરીશ. સો હવે યુએસને થોડા વખત માટે ભૂલી જાઓ અને યુકે સ્ટુડન્ટ વિઝા તરફ તમે આગળ વધી શકો છો. બાકી કોઈ પણ ક્વેશ્ચન છે યુએસ, યુકે અથવા કોઈ પણ કન્ટ્રી રિલેટેડ તો કોમેન્ટ કરો, DM કરો ને ફોલો કરતા રહેજો.